નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો 4398 દિવસનો રેકોર્ડ તોડી અને સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન તરીકેનો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। ભારતના લોકશાહી ઇતિહાસમાં 9 જૂન 2026નો દિવસ એક સુવર્ણ અક્ષરે લખાયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો 4398 દિવસનો રેકોર્ડ તોડી અને સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન તરીકેનો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। આજે તેમનો કાર્યકાળ 4399 દિવસ ઉપર પહોંચ્યો છે। પીએમ મોદીની આ સફર માત્ર વડાપ્રધાન પદ સુધી જ મર્યાદિત નથી। 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના 13 વર્ષના સફળ અનુભવ બાદ તેમણે 2014માં કેન્દ્રની ધુરા સંભાળી। તેમના 12 વર્ષના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળમાં દેશમાં અનેક પરિવર્તનકારી નિર્ણયો લેવામાં આવ્યા છે। વડાપ્રધાન તરીકે પીએમ મોદીએ વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠામાં અનેક ગણો વધારો કર્યો છે। તેમને વિશ્વના 31 દેશો દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યા છે, જે તેમની મુત્સદ્દગીરીની સફળતા દર્શાવે છે। એપ્રિલ 2016માં સાઉદી અરેબિયાના ઓર્ડર ઓફ કિંગ અબ્દુલ અઝીઝથી શરૂ કરી તાજેતરમાં નોર્વેના રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ સુધીના સન્માનો તેમની આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિનો પુરાવો છે। આ ઉપરાંત તેમણે અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા સહિત 15 દેશોની સાંસદોને સંબોધિત કરી છે, જે ભારત માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે। આ ઐતિહાસિક સિદ્ધિ બદલ દેશભરમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। દિલ્હીના માર્ગો પર વિશાળ બિલબોર્ડ્સ લગાવવામાં આવ્યા છે અને પાર્ટીના કાર્યકર્તાઓ તથા નેતાઓ વિવિધ મંદિરોમાં વિશેષ પ્રાર્થના કરી રહ્યા છે। આ ઉજવણી માત્ર એક રેકોર્ડ તોડવાની નથી, પરંતુ દેશની પ્રગતિની એક નવી સફરની ઉજવણી છે। मोदी जी बतौर प्रधानमंत्री 4399 दिन पूरे कर रहे हैं। ये अपने आप में एक बहुत बड़ा कीर्तिमान है, बहुत बड़ा इतिहास है जो आज रचा जा रहा है। मोदी जी ने एक नया कीर्तिमान रचा है, वो भी बधाई के पात्र हैं और जनता भी बधाई की पात्र है कि मोदी जी को उन्होंने इस जिम्मेदार ओहदे पर, इस जिम्मेदार कुर्सी पर बिठाया है और बड़ा विश्वास है जनता को मोदी जी पर, और ये दर्शाता है कि उनकी कितनी लोकप्रियता है, लोग कितना चाहते हैं, कितना पसंद करते हैं, और वो यही चाहते हैं कि मोदी जी इस जिम्मेदार कुर्सी पर हमेशा विराजमान रहें। तो बहुत बड़ा दिन है मोदी जी के लिए, भारतवासियों के लिए, सबके लिए। ये बिना जनता के चाहे नहीं होता है। जब जनता चाहती है, जनता जनार्दन है, और जनता ने मोदी जी को चाहा है, और यही वजह है कि मोदी जी ने बतौर प्रधानमंत्री एक बहुत बड़ा उन्होंने इतिहास, कीर्तिमान रचा है। तो मैं दिल की गहराइयों से मोदी जी को बधाई देता हूं।